હાલો. હાલો. હા. મનસુખભાઈ જય ભીમ. જય ભીમ. આપણે વિપુલભાઈ બોલું છું, આપણે રાયત રહીન. આપણે યુટ્યુબમાં 8 તારીખનો વિડીયો ચડાવ્યો હતો ને આપણે ધમલ પર. નહીં ખબર હોય પણ એટલે ઈ પૈસા આપણે 15,000 રૂપિયા આવી ગયા, મુનીબેન આપી દીધા છે. મુનીબેન મુનીબેન કાળુભાઈ ધમલ પર. શેના પૈસા હતા? આપણે ઓલા ગરાણા બાબત ના હતા ને, ગરાણું મારા મમ્મીના વેચીને આપણે અહીંયા ઓલા મકાન બારાના પૈસા આપણે આપ્યા હતા ને. ઠીક, મુનીબેન આપણે તમે ઓલા હા ઇન્દિરા આવાસના ફોર્મ ના ખોટા પૈસા લીધા હતી. હા, ખોટા પૈસા લીધા હતી. પૈસા તો આપણે બીજા ત્રીજા દિવસે તરત આપી દીધા પાછા. હા. પણ હું ઘણા ટાઈમ તમને ફોન કરું, પણ મેં મનસુખભાઈ વાત તો કરી દઉં કીધું. હળવદ તાલુકાનું? હળવદ તાલુકાનું, રાયધરા ગામ, મોરબી જિલ્લો. ઓકે ભાઈ. તો અમે હવે કઈ નહીં, મોજ કરો. બીજું હવે હું હવે એટલે બીજું મેં વાત તો કરી દઉં, બીજું કઈ હવે આમાં બસ કઈ નહીં, તમે ગરીબ માણસ હો, મોજ કરો. બીજું હું, તમારા પૈસા આવી ગયા એ મહત્વની વાત હોય ને. આ પૈસા આવી ગયા આપણે. સારું. મનસુખભાઈ આપણે કઈ ધર્માજામાં અહીંયા નાખવાના? અરે બાપા, કાંઈ તારે જરૂર નથી. તમે ગરીબ માણસ હોય એને ધર્માદો કરવાની જરૂર નથી. ધર્માદો કેને કરવાનો હોય? કે જે પૈસાદાર હોય છે ને, એવું એટલે એને ધર્માદા કરવાના હોય. ધર્માદો છે ને ઈ આવક હોય, પાણી કેમ ન્યા માંગવા જવાય? જ્યાં કણે નદીઓ હાલી જતી હોય ન્યા. હા, તો બરાબર, એ તો વાત સમજી ગયો જી. તું ગરીબ માણસ હોય એટલે અમારે તું ધર્માદો કર અને કઈક નાખ, એમાં લંગોટમાં લીરો કાઢવાનો હોય. બ્યો મનસુખભાઈ મારા મમ્મીને આપું, હું વાત કરો. આપો આપો. મનસુખભાઈ આવી ગયા પૈસા હો. હા હા, કાંઈ વાંધો નહીં માજી. હો, મજામાં તો? ભગવાન કરશે, એ તમારું ભગવાન સારું કરશે. વાહ વાહ. કાંઈ દાગીના નતા. એક મારા બાના ઘરના કડલા કે હતા, તે અમારા મકાન નતા ને, તે મેં કીધું થઈ જાય મકાન. તે મને લાલચ જાગી ને, તે મેં વેચી ને છોકરાને પૈસા દેવા કાઢ્યો હતો. છેક ઠેક છે. તમારું ભલું કરે ભગવાન, સારું થાય છે તમારું. કાંઈ વાંધો નહીં, પૈસા આવી ગયા ને, બીજું શું હોય ન્યા? આમાં તો કાયદો કાયદાનું કામ કરે. આપી ગયા, પણ આપણે ફોન મનસુખભાઈ કાંઈ આપવાનું તમને થાય છે? ના ના માડી ના, કાંઈ નથી દેવાનું. કાંઈ ઉપાધિ કરવામાં કોઈ પૈસા પૈસા દેઈને કામ કરે ને એમાં કામ જ ન થાય માડી. એ તો સમજી જાય. કેમ કે અમારો નિર્સ્વાર્થ, કોઈ ના લાલચ ના કોઈ વસ્તુ. 15,000 તમારા ગરીબ માણસ તમને પાછા આવી ગયા એટલે એમાં મજા આવી ગઈ બસ. અને તમારી દુઆ મળી ગઈ. તમારી દુઆ ઈ અમારી જિંદગી છે. હા, તો મને તો આમ ખુબ આનંદ થયો. મેં કીધું અમે તો જો ભાડું ભરીને જઈ એવા માણા નથી ને, આ બધા મજૂરી કરી ખાઈને. હવે હું ભર્યો તમારું છે ને ઈ ઓડિયો, તમારા પૈસા પાછા મળી ગયા ને. હવે તમારું નામ શું કીધું તમારું? જસુબેન રમસીભાઈ. જસુબેન? હા. જસુબેન બેન રણજીતભાઈ? રમસીભાઈ. ધરમસિંહભાઈ. હા. ધરમસિંહભાઈ. આપણે કઈ સમાજમાંથી હતા? કોળી. કોળી સમાજમાંથી. સમાજમાંથી. ઓકે. હવે આપણે ગામ કયું કીધું તું? રાયદ્રા. 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 તાલુકો કયો કીધો તો? હળવદ તાલુકો અને મોરબી જિલ્લો. હળવદ. ઓકે. અને આ ઓલા પૈસા આપ્યા તેનું નામ શું કીધું તું? મુન્નીબેન કાળુભાઈ. હા, મુનીબેન કાળુભાઈ. ધમલ ગામ. કાળુભાઈ ધમલ પર. ધમલ પર. ઓકે. આ ઓડિયો વાયરલ થયો ને કેટલો સમય થયો તો? તો મનસુખભાઈ આ 8 તારીખે થયો તો, આજ તો જાણે 17 તારીખ થઈ. હા હા, એટલે તો કેટલા દિવસ થયા છે? તો ઈ તો મારો બાપ જાણે. હાલો ની જોઈ લેવું. અમે છે ને આ તમને પૈસા પાછા મળી ગયા ઈ અમે અત્યારે છે ને નાખી દેવું બધામાં. એટલે પાછો તમને કે ભાઈ આ જસુબેન ધરમસિંહભાઈ કોળી એમને ઓલા જે કાંઈ સરકારી ફોર્મ ભરવાના અને તાલુકા પંચાયતના અને મકાન પાસ કરવાના ને એવા બધા નામે મુનીબેન ને 15,000 આપ્યા હતા. આ ઓડિયો વાયરલ થતા તમને 15,000 બીજે જ દિવસે પાછા દઈ ગયા હતા. હા મનસુખભાઈ, સાંજે જ ફોન આવી ગયો તો કે હાથ તમે લઈ જાઓ પૈસા. હા, આમાં તો સિસોડામાં આવેલા હારા હારા થઈ જાય ભાઈ. મનસુખભાઈ મારે હવે જીવતા એકદમ તમને મળવા આવું છે હવે મારે. અરે અરે વાહ વાહ. એમાં કઈ મળો તો ઠીક ને, કઈ મળા જેવું છે નહીં આમાં. ઓમમાં જીવતા તમને એકદમ મળવા આવું છે મારે. નગર ક્યાં મરી જવાના છે? મજા કરીને માર ભાઈ. એ તો સાચું, પણ એકદમ તમને મળવા આવું મારે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એટલે અમારું ગામ તો છેડે ગોંડલ ની બાજુમાં છે. હા, એટલે હું તો આ યુટ્યુબ માં વિડીયો સાંભળતો ને, એટલે વળી તમે આ કયો એ બધું હું સાંભળું. કાંઈ વાંધો નહીં. આપણે પૈસા મળી ગયા ને એ મહત્વની વાત છે. કેમ કે અત્યારે છે ને
પૈસા તો આપણે મનસુખભાઈ બીજા દિવસે જ આવી જાય, પણ હું તમને ફોન કરતો જ, પણ ફોન વાત થતી નથી. કાંઈ વાંધો નહીં. તમારા ફોટા ને એવું મોકલ્યું હતું ત્યારે તમે? હા, ફોટા મોકલ્યા. મારા મમ્મીનો ફોટો મનસુખભાઈ મોકલું? હા, તમે ઓલી ખેલે જેટલા ફોટા મોકલ્યા હોય ને એટલા પાછા મોકલી દો, એટલે તમને પૈસા પાછા મળી ગયા ને. એવો ઓડિયો હું છે ને આ બધી ચેનલો વાળા ચડાવ્યા હતા, તો એ બધાને પાછો આ નાખી દો, એટલે બધી ચેનલ વાળા ચડાવી દે કે ભાઈ આ જસુબેન ધરમસિંહભાઈ કોળી અને રાયધ્રા ગામના હળવદ તાલુકાનો ઓડિયો જે વાયરલ થયેલો હતો, જે ઓડિયો વાયરલ થતા મુનીબેને 15,000 રૂપિયા બીજે જ દિવસે પાછા દઈ ગયા છે. હા હા, નકર હું ઓલા બધા વિડિયા મૂકે કે મનસુખભાઈ વિડિયા મૂકે છે, પણ એક કામ થતું નથી. આવા વાહ ગપ્પા મારવા વાળા હોય. તમારું કામ મારે બહુ ગમ્યું. તરત જ બીજા દિવસે ફોન આવી ગયો. નકે હું 2.5-3 વર્ષ ના હમણાં પૈસાનું કોઈ નામ નથી લેતું. વિડીયો વાયરલ થતા તરત પૈસા, નકે ફોન ઉપાડતા કોઈ જવાબ નથી દેતા મનસુખભાઈ. હા હા, થઈ જાય. આમાં તો શું હોય કે આ બધી વસ્તુ શું હોય કે સારો માણસ કોઈ દી ખરાબ કામ કરે ને ખરાબ કામ કરે શીશોડામાં આવી જાય. હા, ખરાબ કરે માણસો કામ કરતો હોય, ફોન કરીને જવાબ દે કે ભાઈ તમને પૈસા હું પાછા જવાબ દેતા હોય તો આપણે આ કરવાની કઈ જરૂર નથી મનસુખભાઈ. કઈ વાંધો નહીં, આપી દીધા ને બીજું હું. હા, આપી હવે ફોટો મારો મોકલું કે મારા મમ્મીનો? તમે ઓલી ખેલે કેવું બેનર નાખ્યું હોય ને, તમારે ઈ ઓડિયો ની લિંક પણ આમાં મોકલો અને ફોટા મોકલી દો, એટલે કયો ઓડિયો વાયરલ થયો હોય ને ઈ લિંક આમાં જોઈ લે હો. કાંઈ વાંધો નહીં, મારો ફોટો મોકલી દઉં તમને. હા, અને તમે જે તમારો ઓડિયો વાયરલ અગાઉનો થયો હતો ને એની ઈ ઓડિયો ની લિંક આમાં નાખી દીજો, એટલે કેદી થયો તો એટલે અમે બધા એમાં પાસે શેર કરી દે એટલે થઈ જાય હો. કાંઈ વાંધો નહીં, ઓડિયો તમારે નાખો, મારો ફોટો નાખી દો. હા, અને તમારા મમ્મીનો જે ફોટા તમે ઓલી ખેલે મોકલ્યા હોય ને એટલા પાછા ફોટો મોકલી દો. એ હારું હાલ. ભલે ભલે ભાઈ. જય શ્રી મનસુખભાઈ. જય ભીમ. જય ભારત. જય ભારત.